મિતિયાળા ગામમાં છેલ્લા 4-5 વર્ષથી ભરવાડ તરીકે ઓળખાતી ઈયળોના ભારે ઉપદ્રવને કારણે સ્થાનિક ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક રહેવાસી કાળુશા પઠાણના જણાવ્યા અનુસાર છેલ્લા 7-8 વર્ષથી જેસીબી મશીનો દ્વારા આસપાસના ડુંગરાઓનું ખોદકામ કરવામાં આવતા આ જીવાતો તેમના કુદરતી રહેઠાણમાંથી બહાર નીકળીને ગામ તરફ આવી રહી છે. પરિણામે ઘરોની છત, દિવાલ અને રસ્તા ઉપર ઈયળોનો ભારે જમાવડો થઈ ગયો છે. છત પરથી સતત ઈયળો નીચે પડતી હોવાથી અને જમીન પર બેસી શકાતું ન હોવાથી લોકોને જમવા કે બેસવા માટે ખાટલા કે પલંગનો સહારો લેવો પડી રહ્યો છે, જેના કારણે સમગ્ર ગામમાં સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ગામ મિતિયાળા, મારું નામ કાળુસા નથુસા પઠાણ. હા, ઈયળું બહુ જ છે. આ ઈ ભરવાડ કહેવાય, એનું નામ ભરવાડ કહેવાય. હા, બરોબર. અત્યારે ખાવું હોય તો વિચાર કરવો પડે, પલંગ ઉપર બેસીને માણસો ખાય. ઓહો, એટલે નીચે પગ મૂકો તો ઈયળ જ હોય. નીચે નકરી માથે મકાન ઉપરથી એટલી પડે, ઉપર આમ બાંધીને રાખવું પડે. એટલે ધાબુ હોય તો ધાબામાં હોય તો ધાબાની અંદર એટલી. તો પછી રોડ ઉપર તો આમ કે હલાવી પોઝિશન એને આવી શું લેવા કોને ખબર. આ ડુંગરા કપાઈ ગયા ને એની હિસાબે આવેલું બધું અંદરથી નીકળી નીકળ્યું. એટલે જીવાતને ક્યાં રહેવાનું. ને આ કેટલા સમયથી આમ ડુંગરા ટૂંકમાં 10-15 વર્ષથી જેસીબી આવ્યા છે મિતિયાળામાં? આમ 7-8 વર્ષ પાકા એમ. 7-8 વર્ષથી ટૂંકમાં જેસીબી આવ્યા ત્યારથી ડુંગરા કપાણા ને આ ઈયળો ટૂંકમાં ઈયળોનું કોઈ નામ નથી. આ અત્યારે આ કેટલા વર્ષથી નીકળે ગયું? 4 વર્ષથી તો સતત નીકળે છે, 4-5 વર્ષ. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.